હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? હું છું ભૂમિ ખાંડકા અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે તો આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ અને રેડી થઈને બહાર જવાનું છે. ઓલમોસ્ટ 10 જેવું વાગ્યું છે. નાસ્તોય થઈ ગયો છે, મસ્ત પોવા અને બધું. અને આપણે જઈએ છીએ એક જગ્યાએ ઓફિસે મળવાનું છે, તો ચાલો જઈએ. અને અવ્યાને રેડી થઈ ગયો છે અને એ તો આવતો નથી આપણે ઘરે, થોડુંક દૂર જવાનું છે એટલે ઓકે ચાલો જઈએ. ઓફિસે પહોંચી ગયા હતા, ત્યાં થોડું કામ પતાવીને નીકળી ગયા. પછી રસ્તામાં આ સ્ટોલ દેખાઈ ગયા વડાપાઉંનું, તો અમે વડાપાઉં ખાવા ઊભા રહી ગયા. જો એકદમ મસ્ત ફેમસ જળજળિત વડાપાઉં, જો આ હા હા. ચાલો કોઈને ખાવા હોય તો ચાલો. તો એ ખાઈને પતાવી અને અમે આગળ નીકળી ગયા. પછી આગળ ઘરે જતા હતા ત્યાં અમને રસ્તામાં મસ્ત જામફળ ને બધું દેખાણું, તો અમે લેવા ઊભા રહી ગયા, રાવણા જાંબુ ને. તો ફાઇનલી અમે જામફળ ને બધું લઈને ઘરે આવી ગયા. પછી અવ્યાન ઉઠી ગયો હતો એટલે એને દવા પીવડાવવાની હતી અને જમાડવાનું હતું, તો એને પણ જમી લીધું. અને પછી સાંજ પડી ગઈ. સાંજે ભાભી મસ્ત કેરીનો રસ બનાવતા હતા. રસ આપણે વહેલો બનાવી લઈએ એટલે ઠંડો થઈ જાય. જે અવ્યાન પણ મસ્ત ફ્રેશ થઈને રમતો હતો. જો આ એના ઘૂઘરાથી કેવો રમે છે. હા ચાલો, તો આજે આપણે બનાવીશું દાળ મખની માટે દાળ. અને આપણે રાજમા પલાળી દીધા હતા. આપણે 4-5 કલાક પહેલાં પલાળેલા હતા. હવે આપણે એને બાફી લઈશું કુકરમાં લઈ. અને આપણે એમાં થોડુંક મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલું, અને થોડીક એવી હળદર એડ કરવાનું છે. બાફવામાં હળદર નાખવાની છે એટલે સરસ રીતે હળદર એમાં મિક્સ થઈ જાય. 1 ચમચી જેટલી આપણે હળદર એડ કરવાની છે. ચાલો, તો હવે આપણે મસ્ત હલાવી અને પછી બાફવા મૂકી દઈએ. 7-8 સીટી થાય ત્યાં સુધી આપણે એને બાફવાનું છે. ત્યાં આપણે લોટ બાંધી લઈ પરોઠાનો. ઘઉંના લોટમાં તેલ ને મરચું અને જીરું નાખેલું છે આપણે, અને મસ્ત એકદમ લોટ થોડોક કઠણ બાંધવાનો છે. પરોઠાનો લોટ થોડોક કઠણ હોય અને એને એકદમ મસરી લેવાનો છે, એટલે પરોઠા એકદમ સરસ થાય. જો આપણો લોટ રેડી થઈ ગયો છે અને આપણે એને મસરી લીધો. ત્યાં ભાત પણ ચડવા મૂકી દીધા હતા અને કુકરમાં સીટી પણ વાગી ગઈ હતી. ફાઇનલી આપણા અડદ બફાઈ ગયા હતા અને આપણા રાઈસ પણ બની ગયા હતા. હવે આપણે વઘાર કરી લઈએ. વઘાર માટે આપણે ડુંગળી, ટમેટાં અને આદુ લસણની પેસ્ટ લીધી છે. તો તેલ મૂકી આપણે એમાં ઘી નાખીશું. 3-4 ચમચી જેટલું આપણે ચોખ્ખું ઘી એડ કરવાનું છે. મેં તો અમૂલનું લીધું છે, તમારે જે લેવું હોય તે લઈ શકો છો. પછી આપણે એમાં જીરું એડ કરીશું. જીરું આવી જાય, થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં હિંગ એડ કરવાની છે. જો એકદમ મસ્ત હિંગ. ને પછી તેલમાં જ આપણે હળદર નાખી દઈશું અને ડુંગળી સાતળવા નાખી દઈશું. ડુંગળી એકદમ સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. થોડુંક એવું આપણે એમાં મીઠું એડ કરીશું, જેથી ડુંગળી એકદમ ચડી જાય. જો એકદમ જ્યાં સુધી ડુંગળી એકદમ સતળાઈ ના જાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે, જેથી નીચે ડુંગળી બેસે નહીં. જો એકદમ મસ્ત ડુંગળી સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં ટમેટાં એડ કરી દઈશું. ટમેટાં પણ સતળાઈ જાય એકદમ ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આવી રીતના હલાવતા રહીશું, જેથી ડુંગળી ને ટમેટાં નીચે બેસે નહીં. જો મસ્ત એકદમ સતળાઈ ગયું છે, તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં મરચું પાવડર એડ કરવાનું છે. કાશ્મીરી લાલ મરચું આપણે એડ કરીશું, જેથી કલર એકદમ સરસ આવે. અને ધાણા જીરું પણ એડ કરીશું આપણે. ચાલો, તો હવે આપણે આ બધું એકદમ સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. જો એકદમ તેલ છૂટું પડે ને ત્યાં સુધી સાતળીશું. અને પછી એમાં આપણે દાળ એડ કરી દેવાની છે. આખા અડદ એકદમ અડદે આપણા મસ્ત બફાઈ ગયા હતા. અને આપણે એમાં થોડું પાણી એડ કરી અને પછી એનું પાણી પણ એડ કરી દેવાનું છે. વ્યવસ્થિત હલાવી લઈશું. થોડીક વાર આપણે એને ચડવા દઈશું, જેથી દાળ એકદમ ઘાટી થઈ જાય. પછી આપણે એમાં થોડોક મસાલો એડ કરવાનો છે. એવરેસ્ટનો ગરમ મસાલો એડ કરવાનો છે. પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અને આપણે એમાં જીરું, રાઈસ અને કોથમીર એડ કરીને મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતના મસ્ત મિક્સ કરી લેવાનું. થોડીક
હિંગ અને આપણે એમાં મીઠું પણ એડ કરીશું એટલે મસ્ત જીરા રાઈસ તૈયાર છે. ત્યાં આપણી મસ્ત દાળ પણ ઉકળી ગઈ હતી, જો એકદમ મસ્ત થઈ ગઈ છે. હવે આપણે એમાં કોથમીર એડ કરી દેવાની છે. જો એકદમ સરસ થઈ ગઈ છે ને આપણી દાલ મખની. કોઈને ખાવી હોય તો આવી જજો, મસ્ત આજે દાલ મખનીનો પ્રોગ્રામ છે. અને આપણે પરોઠા પણ વણી લીધા હતા, લોટ તો આપણો રેડી જ હતો. તેથી હવે આપણે પરોઠાને શેકી લઈએ. બંને બાજુથી તેલથી આપણે વ્યવસ્થિત શેકી લેવાના છે. જો એક સાઈડ થોડુંક ગોલ્ડન બ્રાઉન થાય એટલે બીજી સાઈડ પણ આપણે શેકી લઈશું અને આપણો મસ્ત પરોઠા રેડી છે. ચાલો તો બધા જમવા. પરોઠા, દાલ મખની, રસ, ઓનિયન છે, પછી છે આપણે પાપડ, જીરા રાઈસ અને જમવા બેસી ગયા. ડુંગળી લઈ લીધી. જમો જમો દાદા, કેવું છે? રસ છે, ભાત છે, પરોઠા છે, શાક છે, પાપડ છે, છાશ છે. મોજ ને? હા, મોજ મોજ. રસ હોય એટલે મોજ. મોજ. તો બોલી હાલો જમવા બધાય. મસ્ત જમવાનું આજે એકદમ ફેવરિટ. પરોઠા, પછી આ દાલ મખની, પછી જીરા રાઈસ, રસ, ઓનિયન, પાપડ, પછી આ એને શું કહેવાય અથાણું, છાશ, એકદમ ફૂલ ભાણું. બપોરના જઈમાં નથી, બપોરના 12 વાગ્યા ગયા હતા એટલે. અચ્છા. નો મળ્યો. અત્યારે મસ્ત જમી લ્યો તો. મસ્ત જમવાનું પેટ ભરીને. મમ્મી બેસી ગયા જમવા. रुको जरा सबर करो. જો બાસ્કેટબોલ રમતો હતો, ટ્રાય કરતો હતો. ફાઇનલી એનો બાસ્કેટ થઈ ગયો છે. અને આગળ જાય તો બધા અહીંયા આપણા જેન્ટ્સ બધા બેઠા હતા, ગઈઢા બુઢાઓને મસ્ત ટોળકી મીટિંગ જામતી હતી. પછી આગળ ગયા તો થોડાક ને બધી લેડીઝ હતી, તો એ લોકોની પણ અલગ મીટિંગ ચાલતી હતી. ખબર નહીં શું મીટિંગ ચાલતી હોય. તો અંધારું થઈ ગયું છે. ક્લબ હાઉસની પણ લાઇટ તો ચાલુ હતી. અને આ છોકરાઓ બાસ્કેટબોલ રમીને આઈ થિંક થાકી ગયા હશે તો બેસી ગયા હતા. અને પ્લેગ્રાઉન્ડમાં તો જો કેટલા છોકરાઓ રમે છે. બધી છોકરાઓને એની મમ્મીઓ બધી આવી ગઈ છે, છોકરાઓનું ધ્યાન રાખે છે અને છોકરાઓ બધા રમે છે અને થોડાક વાતોના ગપાટા મારે છે. તો હવે જઈએ ઘરે. હેલો ગાઈઝ, મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા. જો મસ્ત વરસાદ આવે છે ને. આ કબૂતર બચારું બારી ઉપર બેસી ગયું છે. વરસાદના લીધે ઠંડી વાય છે, નહીં બહુ મસ્ત પવન છે તો એની ઠંડી તો વાય ને. તો જો એકદમ ખૂણામાં મસ્ત બેસી ગયું છે, જેથી એ ભીનું ના થાય વરસાદમાં. ત્યાં અમારે મૂવીનો પ્રોગ્રામ બની ગયો તો મસ્ત બધાએ રાત્રે જમી કરીને મસ્ત ફ્રેશ થઈને બેસી ગયા. જો અવ્યાની મૂવી જોવા માંડ્યો છે. મૂવી આપણે આજે જોઈશું સ્કાય ફોર્સ. જો મસ્ત એકદમ, જો કેવું મસ્ત ફ્લાય કરે છે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જુઓ મસ્ત છે. આમ હકીકતે હમણાં આ બધું આપણું યુદ્ધ થયું હતું ત્યારે બધે આવી રીતે જ જતા હતા ને એકદમ. કોઈ એવું પ્લેન ઉડતા જોયું હોય તો કોમેન્ટ કરજો કે મેં જોયું છે. અને જો આ ટ્રેન ઉપર આખી આમ ફ્લાય કરી અને જો એમાં હતી મસ્ત મોટી એવી ટોપ. હા, જોરદાર સીન છે હો. જો તમને એ મૂવી જોવું હોય તો જોઈ લેજો. જો કે આ તો જૂનું છે થોડુંક, મેં તો જોઈ લીધું, આપણે બીજી વાર જોઈએ છીએ.